ધોરણ 12 રસાયણ વિજ્ઞાન એકમ 11 આલ્કોહોલ ફિનોલ ઇથર ભાગ 9 આલ્કોહોલ અને ફિનોલની રાસાયણિક પ્રક્રિયા. સામાન્ય રીતે અહીં આલ્કોહોલ કે જેમાં ઓક્સિજન પરમાણુ બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે, સાથે સાથે અંશતઃ ઋણભારિત, જ્યારે હાઇડ્રોજન અંશતઃ ધનભારિત હોય છે. જ્યારે આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયા થાય છે એ દરમિયાન બે પ્રકારે બંધ તૂટે છે. એક કાર્બન અને ઓક્સિજન પરમાણુ વચ્ચે, ક્યાં તો ઓક્સિજન અને હાઇડ્રોજન પરમાણુ વચ્ચે. આમ બે પ્રકારે બંધ તૂટે. અને આ બે પ્રકારના બંધ તૂટવાના સાથે એની અલગ અલગ રાસાયણિક પ્રક્રિયા થાય, જેનો અભ્યાસ આપણે વિગતવાર કરીએ. સૌપ્રથમ અહીં તો કે આલ્કોહોલ એ વર્સેટાઇલ કમ્પાઉન્ડ છે કે જે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એમ બંને તરીકે વર્તે છે. કેન્દ્ર અનુરાગી ન્યુક્લિયોફાઇલ, ઇલેક્ટ્રોન અનુરાગી ઇલેક્ટ્રોફાઇલ, એમ બંને તરીકે વર્તે છે. ઇલેક્ટ્રોફાઇલ કે જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારનાર છે, ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટર છે. જ્યારે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જે ઇલેક્ટ્રોન યુગ્મ દાતા છે, મતલબ that donate the electron pair. જ્યારે આલ્કોહોલ એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક સાથે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે, ત્યારે ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટે. અને જ્યારે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે ત્યારે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે. આમ ઓક્સિજન હાઇડ્રોજન અને કાર્બન ઓક્સિજન વચ્ચેના બંધ તૂટવા સાથેની બે પ્રક્રિયાઓ કે જ્યારે ઓક્સિજન હાઇડ્રોજન બંધ તૂટે છે તે દરમિયાન નંબર 1 ધાતુ સાથેની પ્રક્રિયા. અહીં બંધ તૂટવા સાથેની પ્રક્રિયા, ધાતુ સાથેની પ્રક્રિયા, જેમાં આલ્કોહોલ ફિનોલની એસિડિકતા, એસિડિટી ઓફ આલ્કોહોલ એન્ડ ફિનોલ, અને નંબર 2 એસ્ટરીકરણ, એસ્ટરીફિકેશન અંગેનો અભ્યાસ કરીશું. હવે જ્યારે
કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે છે ત્યારે HX સાથેની હાઇડ્રોજન એસિડ સાથેની પ્રક્રિયા નંબર 1. નંબર 2, ફોસ્ફરસ ટ્રાઇહેલાઇડ સાથેની પ્રક્રિયા. નંબર 3, નિર્જલીકરણ. પાણીના અણુનું દૂર થવું, જેને કહીશું ડિહાઇડ્રેશન. અને નંબર 4 છે ઓક્સિડેશન. આમ OH બંધ તૂટવા સાથે અને કાર્બન ઓક્સિજન બંધ તૂટવા સાથેની જે વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ છે જેનો આપણે અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે ઓક્સિજન હાઇડ્રોજન બંધ તૂટવા સાથેની પ્રક્રિયામાં ધાતુ સાથેની પ્રક્રિયાનો અભ્યાસ કરીએ અને સાથે સાથે આલ્કોહોલ અને ફિનોલની એસિડિકતાનો અભ્યાસ કરીએ. તો અહીં આપણે જોઈશું કે પ્રક્રિયાઓ જેમાં O બોન્ડ H બંધ તૂટે, એમાં પ્રથમ પ્રક્રિયા છે ધાતુ સાથેની પ્રક્રિયા. ધાતુ તરીકે અહીં સોડિયમ, પોટેશિયમ, એલ્યુમિનિયમ વગેરે ધાતુનો ઉપયોગ કરીશું. આલ્કોહોલ કે જે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અંશતઃ ઋણભારિત, જ્યારે હાઇડ્રોજન અંશતઃ ધનભારિત હશે, જેની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરતા અહીં ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટે છે અને આલ્કોક્સાઇડ પ્રાપ્ત થાય છે. સાથે સાથે સોડિયમ ધાતુની સાથે જોડાશે અને સોડિયમ આલ્કોક્સાઇડ બનાવશે. સોડિયમ આલ્કોક્સાઇડમાં રૂપાંતરિત થશે અને અહીંથી હાઇડ્રોજન પરમાણુ કે જે H+, અહીં H+ એ પ્રોટોન નું દાન કરશે અને હાઇડ્રોજન ગેસ બનાવશે. તો અહીં રિએક્શન બેલેન્સ કરવા માટે 2 વડે મલ્ટિપ્લિકેશન કરીશું. દાખલા તરીકે મિથેનોલ ની સોડિયમ ધાતુ સાથે ઇથર ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતા તો ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટશે અને સોડિયમની સાથે જોડાશે CH3O Na અને સોડિયમ મિથોક્સાઇડ બનાવશે અને હાઇડ્રોજન વાયુ તરીકે છૂટું પડશે. તો બેલેન્સ માટે 2 મલ્ટિપ્લિકેશન કરીશું. અહીં જે મિથેનોલ છે એ પ્રોટિક દ્રાવક છે, કે જે બ્રોન્સ્ટેડ એસિડ તરીકે વર્તે છે. બ્રોન્સ્ટેડ એસિડ કે જે
H+ પ્રોટોન અહીં પ્રોટોન દાન કરશે, એટલા માટે એને બ્રોન્સ્ટેડ એસિડ તરીકે ઓળખીશું. ફિનોલ સોડિયમ ધાતુ સાથે ઇથર ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતા અહીં પણ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનું બંધ તૂટશે. પાર્શિયલ નેગેટિવ ચાર્જ હશે, પાર્શિયલ પોઝિટિવ ચાર્જ હાઇડ્રોજન પરમાણુ, અને સોડિયમ ફિનોક્સાઇડ બનાવશે. સોડિયમ ફિનોક્સાઇડ બનાવશે ને હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. આમ અહીં આલ્કોહોલ અને ફિનોલ કે જે બ્રોન્સ્ટેડ એસિડ તરીકે વર્તે છે. બ્રોન્સ્ટેડ એસિડ કે જે H+ પ્રોટોન નું દાન કરે છે. that donates proton. આમ આલ્કોહોલ અને ફિનોલ એ એસિડિક ગુણધર્મ કે સ્વભાવ ધરાવે છે. હવે આલ્કોહોલ સંયોજનોની એસિડિકતા અંગેનો અભ્યાસ કરીશું કે જે આલ્કોહોલની એસિડિકતા છે, એસિડિક સ્વભાવ છે, એ કોના કારણે છે? તો આલ્કોહોલમાં રહેલા OH બંધની ધ્રુવીયતાને કારણે. અહીં હાઇડ્રોક્સિલ સમૂહ કે જેમાં ઓક્સિજન એ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને ઋણભારિત હોય છે અંશતઃ, જ્યારે હાઇડ્રોજન પરમાણુ જે અંશતઃ ધનભારિત હોય છે. આમ અહીં હાઇડ્રોક્સિલ બંધ એ ધ્રુવીય લક્ષણ ધરાવે છે. કે આ કારણે એનો એસિડિક સ્વભાવ હોય છે. આમ આલ્કોહોલ નો એસિડિક સ્વભાવ તેના હાઇડ્રોક્સિલ બંધ O બોન્ડ H બંધની ધ્રુવીયતાને કારણે. ત્યારબાદ તો અહીં આપણે જોઈશું કે જે આલ્કોહોલમાં આલ્કાઇલ સમૂહ છે, આલ્કાઇલ સમૂહ કે જે ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ. ઇલેક્ટ્રોન રિલીઝિંગ મતલબ કે ઇલેક્ટ્રોન મુક્ત કરનાર સમૂહ, ઇલેક્ટ્રોન મુક્ત કરનાર સમૂહ છે કે જે ઓક્સિજન પરમાણુ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે એના ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે. ઓક્સિજન પરમાણુ પર ઇલેક્ટ્રોન
ઘનતા વધારે છે। આથી ઇલેક્ટ્રોન ઘનતા વધારતા O બોન્ડ H બંધની જે ધ્રુવીયતા છે એ ધ્રુવીયતા ઘટે છે અને ધ્રુવીયતા ઘટે એસિડિક પ્રબળતા ઘટે। એસિડિક પ્રબળતા ઘટે। તો ઇલેક્ટ્રોન મુક્ત કરનાર સમૂહ તરીકે અહીં આલ્કાઇલ, મિથાઇલ, ઇથાઇલ વગેરેનો સમાવેશ થયેલો હોય કે જે ઓક્સિજન પરમાણુ ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે। આથી O બોન્ડ H બંધની ધ્રુવીયતા ઘટે અને ધ્રુવીયતા ઘટે સાથે સાથે એસિડિકતામાં ઘટાડો થાય। દાખલા તરીકે અહીં જે પ્રાથમિક આલ્કોહોલ કે જેમાં માત્ર એક આલ્કાઇલ સમૂહની સાથે જોડાયેલ છે, ત્યારબાદ બે આલ્કાઇલ સમૂહ જોડાયો હોય અહીં અને કાર્બન છે એ દ્વિતીયક કાર્બન છે જેની સાથે હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલ છે, માટે એ છે સેકન્ડરી આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ અને આ છે તૃતીયક આલ્કોહોલ। જેમાં અહીં જોઈશું તો આલ્કાઇલ સમૂહની સંખ્યા ક્રમશઃ વધતી જાય છે। આમ અહીં ઓક્સિજન પરમાણુ ઉપર કે જે ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે, આથી એની ધ્રુવીયતા ક્રમશઃ ઘટતી જાય છે અને ધ્રુવીયતા ક્રમશઃ ઘટતી જાય એસિડિક પ્રબળતા ઘટે। આમ પ્રાથમિક આલ્કોહોલ જેની એસિડિકતા વધુ હશે, કોની સરખામણીમાં? તો કે દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની સરખામણીમાં। આમ આલ્કોહોલની એસિડિક પ્રબળતા નો ઘટતો ક્રમ પ્રાથમિક is greater than secondary is greater than tertiary alcohol। मतलब પ્રાઇમરી આલ્કોહોલ એ વધુ એસિડિકતા ધરાવતું હશે, જ્યારે ટર્શરી આલ્કોહોલ એ ઓછી એસિડિકતા ધરાવતું હશે। એસિડિકતા ચેક થઈ ગયા બાદ ત્યારબાદ આલ્કોહોલ સંયોજન કે જે પાણીની સરખામણીમાં નિર્બળ એસિડ છે, દાખલા તરીકે અહીં આપણે કે જે આલ્કોક્સાઇડ આયન છે કે જે બેઝ તરીકે વર્તે છે, જેમાં ઓક્સિજન પરમાણુ 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને ઋણભારિત હોય છે આલ્કોક્સાઇડ આયન કે જે બેઝ તરીકે વર્તે છે, જેને પાણી સાથે
જે પાણીનો અણુ જેમાં ઓક્સિજન 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે, જે એસિડ તરીકે વર્તે છે. જેમાં H+ નું દાન કરશે એટલે પ્રોટોન દાતા હશે, અને એ જે H+ પ્રોટોન છે એ આલ્કોક્સાઇડ આયન મેળવશે. આમ અહીં આ પાણીનો અણુ કે જે એસિડ તરીકે વર્તે છે એ H+ ડોનર પ્રોટોન દાતા અને આલ્કોક્સાઇડ આયન કે જે બેઝ તરીકે વર્તે છે એ પ્રોટોન સ્વીકારનાર હશે. અને અહીં આલ્કોહોલ બનાવશે, જે કોન્જ્યુગેટ એસિડ સંયુગ્મ એસિડ જ્યારે બાકીનો જે ભાગ છે અહીં તે હાઇડ્રોક્સાઇડ આયન બનાવશે, જેમાં ઓક્સિજન પરમાણુ 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને ઋણભારી થશે, કે જે સંયુગ્મ બેઝ અથવા તો કોન્જ્યુગેટ બેઝ સંયુગ્મ બેઝમાં રૂપાંતરિત થશે. આમ અહીં પાણીનો અણુ જે પ્રોટોન દાતા તરીકે વર્તે છે, જ્યારે આલ્કોહોલ એ બ્રોન્સ્ટેડ બેઝ, અહીં આલ્કોહોલ કે જે બ્રોન્સ્ટેડ બેઝ તરીકે વર્તે છે, કારણ કે અહીં ઓક્સિજન પરમાણુ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. આમ આલ્કોહોલ સંયોજન એ બ્રોન્સ્ટેડ બેઝ ની જેમ વર્તે, નું કારણ કે જે ઓક્સિજન પરમાણુ છે એના ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી. આમ પદાર્થની પ્રોટોન દાન H+ પ્રોટોન દાન કરવાની ક્ષમતા કેપેસિટી વધારે એસિડ, અને જો H+ સ્વીકારવાની ક્ષમતા capacity of to accept the H+ or proton ક્ષમતા વધારે બેઝ. તો આમ અહીં આલ્કોહોલ સંયોજન કે જે પાણીની સરખામણીમાં નિર્બળ એસિડ છે. નેક્સ્ટ ભાગમાં ફિનોલની એસિડિકતા વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ વેરી મચ.